પાટણ ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા પાટણ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ખાડી યુદ્ધના કારણે બાંધકામ સામગ્રીમાં અસાધારણ ભાવ વધારા સામે કોન્ટ્રાક્ટરોની રક્ષણ અને રાહત પેકેજની કરી માંગ। અહેવાલ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ પાટણ। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ખાડી યુદ્ધના પ્રત્યક્ષ પ્રભાવ હેઠળ બાંધકામ ક્ષેત્ર અત્યારે અત્યંત ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે। પાટણ ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આજે પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને સરકારના વિવિધ વિભાગોમાં ચાલતા નિર્માણ કાર્યોમાં પડતી મુશ્કેલીઓ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી। એસોસિએશને જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરોએ જ્યારે ટેન્ડર ભર્યા ત્યારે સરકાર દ્વારા નિર્ધારિત SOR એટલે કે શેડ્યુલ ઓફ રેટ્સ મુજબ ગણતરી કરી હતી, પરંતુ વર્તમાનમાં ખાડી યુદ્ધના કારણે બિટુમિન, સ્ટીલ અને સિમેન્ટના ભાવો આસમાને પહોંચ્યા છે। પેટ્રોલિયમ પેદાશો જેવી કે ડીઝલ, ફ્યુલ ઓઇલ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં તોતિંગ વધારો થયો છે। સ્થિતિ એવી છે કે ટેન્ડરના ભાવો અને હાલના બજાર ભાવો વચ્ચે મેળ બેસાડવો આર્થિક રીતે અશક્ય બની ગયો છે। જો સરકાર તરફથી તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં નહીં આવે તો તેની ગંભીર અસરો રોડ, રેલવે, ડેમ અને હોસ્પિટલો જેવા મહત્વના માળખાકીય કામો અધવચ્ચે અટકી શકે છે। બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો શ્રમિકોની રોજીરોટી પર સીધી અસર પડશે। અનેક કોન્ટ્રાક્ટરો મરણતોલ આર્થિક ફટકો સહન કરી રહ્યા હોવાથી નવા કામો શરૂ કરવા અસમર્થ છે। બજારના વાસ્તવિક ભાવ અથવા ઇન્વોઇસ એટલે કે બિલના આધારે સામગ્રીના ભાવ તફાવતની સીધી ચૂકવણી કરવામાં આવે। વર્તમાન અસાધારણ સ્થિતિને ધ્યાને રાખી કોઈપણ જાતની પેનલ્ટી વગર કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા લંબાવી આપવામાં આવે। અણધાર્યા પરિવહન ખર્ચ અને કાચા માલના વધારાને સરભર કરવા માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે। અત્યારે કોન્ટ્રાક્ટરો ગણતરી બહારના આર્થિક બોજ હેઠળ દબાયેલા છે। જો સરકાર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને નીતિગત રાહત નહીં આપે તો રાજ્યના વિકાસની ગતિ રૂંધાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે। આ પ્રશ્ને ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનનું પ્રતિનિધિ મંડળ ટૂંક સમયમાં જ સંબંધિત વિભાગના મંત્રીશ્રીઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ છે। આજરોજ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના ઘટકભૂત અંગ પાટણ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા ખાડી દેશોની અંદર ચાલી રહેલા યુદ્ધના કારણે થઈ રહેલા અત્યંત ભાવ વધારાના પરિણામોની દુષ્કર અસરો જે કોન્ટ્રાક્ટર મિત્રો ભોગવી રહ્યા છે તેના માટે એક આવેદનપત્ર સરકારશ્રીને રજૂ કરવા માટે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપી અને અમે અમારા બાંધકામ ક્ષેત્રની અંદર પડતા પ્રશ્નોની મુશ્કેલીઓ રજૂ કરી છે, જેમાં મુખ્યત્વે ભાવ વધારો એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવથી શરૂ કરી અને ગેસ નહીં આવવાના કારણે ટાઇલ્સથી માંડી PVCથી માંડી દરેક વસ્તુના ભાવ અત્યારે પુષ્કળ એટલે કે ન ગણી શકાય એટલા મોટા માત્રામાં ભાવ વધારો થયો હોવાથી એની ખૂબ વિપરીત અસરો પડી રહી છે અને સરકાર દ્વારા અમારા ટેન્ડરના જે ભાવ ફિક્સ કરેલા હોય એના ઉપરાંત એક પણ રૂપિયો આપવાના ના હોય આ ભાવ વધારો કોન્ટ્રાક્ટરો માટે અસહ્ય બનતા રોજગારી બંધ થવાની ભીતિ છે, કામકાજો ઠપ થઈ જવાની ભીતિ છે। આ બાબતે યોગ્ય નિર્ણય ન થાય તો સરકાર દ્વારા ઝડપીમાં ઝડપી નિર્ણય ન થવાના કારણે આ બધું બંધ થઈ જશે, જે ધ્યાને લઈ અને યોગ્ય કાર્યવાહી થવા અમે સૌ કોન્ટ્રાક્ટર મિત્રો અહીંયા ઉપસ્થિત થયા છીએ અને અમે સરકારશ્રીને કલેક્ટર થ્રુ એક આવેદન આપીએ છીએ, જેના માટે યોગ્ય તે થવા વિનંતી છે। આ પ્રકારે પાટણમાં આજે જે અમે આવેદન આપ્યું છે એવું ગુજરાતના દરેક જિલ્લાના કોન્ટ્રાક્ટર એસોસિએશનો દ્વારા સરકારને આવેદન આપવા માટે કલેક્ટર થ્રુ આવેદન આપવાનો કાર્યક્રમ અત્યારે આ અઠવાડિયામાં ચાલી રહ્યો છે।